ખૂબ ધન્યવાદ દેવા પડે, કારણ કે ભાઈ એટલી એજમાં એક ખડે પગે એમને કાર્યરત રહેવું આમાં છેક સામે સુધીથી લઈ અને આ બધું જે છે ટમેટાનું ભરેલું છે હાલ. ભાઈઓ છે એ છત્રી મંડળ છે અને બહેનો છે એ પત્ની મંડળ. કોરોના કાળમાં અહીંયા નહોતું ચાલુ, પણ અમે ગામડે ગામડે ફરતા 30 ગામડામાં અમારી બાપુની સેવકોની રિક્ષાઓ લઈને અને અન્નક્ષેત્ર ગામડે ગામડે અમે પહોંચાડ્યું છે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ અને કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ સત્રાધામ, જ્યાં એમ કહેવાય કે કાખી બાપુની જે 22મી પુણ્યતિથિ છે એ ધામધૂમથી ઉજવાઈ રહી છે. અહીંયા છે ને 3 દિવસીય શિવશક્તિ યજ્ઞ યોજાઈ રહ્યો છે અને સાથે સાથે 3 દિવસનો ભવ્ય ડાયરો છે અને આવનારી 5 તારીખે જે આપણે ખોડિયાર જયંતિ છે તો એ નિમિત્તે જબરદસ્ત ડાયરાનું પણ આયોજન છે. તો અહીંયા દરરોજના જે લાખો લોકો જે છે એ પ્રસાદ દેવાના છે. તો એના માટે જે ધમધમતું રસોડું છે ને એ આજે આપણે જોવાનું છે કે કઈ રીતના રસોઈ બને છે, શું છે, કેટલી વસ્તુ બને છે. એમ કહેવાય કે આને જે ચાલુ રાખવા માટે કેટલાય સ્વયંસેવકની પણ જરૂર પડે છે. તો બધી જ આપણે ચર્ચા કરીશું, સાથે જોશું. તો ભાઈ કન્ટિન્યુ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અહીંયા તમે સ્ટાર્ટિંગમાં જોવો ને અહીંયા ઓટોમેટિક મશીન છે જેના દ્વારા છે ને લોટ બંધાઈ રહ્યો છે. જો આ રીતના ઓટોમેટિક મશીનની અંદર જે રોટલીનો લોટ છે એ તૈયાર થઈ રહ્યો છે હાલ. જો અને ગાઈસ અહીંયા તમે જુઓ તો આ બહેનો જે છે એ દેશી ચૂલા ઉપર જે ચૂલ બનાવેલી છે 1 બાય 1 એની ઉપર ગરમા ગરમ રોટલીઓ જે છે એ બનાવી રહી છે. જો બધી અહીંયા જોવો ગાઈસ આ જે બધી માતાઓના બહેનો છે ને એ બધા પોતાની સેવા આપવા માટે અહીંયા આવી ગયા છે. અને આ કોઈ છે ને કોઈ દાડિયા બાડિયા નથી, આ બધા પોતાની સેવા માટે આવ્યા છે. જો જબરદસ્ત બહેનોનું મંડળ છે. ગાઈસ આગળ આપણે જોયું કે કઈ રીતના સરસ મજાની રોટલીઓ બને છે અને હવે આપણે જોવાનું છે કે જે આપણા વડીલો દ્વારા જેમ કહેવાય કે સેવા અપાઈ રહી છે, જ્યાં શાકભાજી છે એ બધું સુધારવાનું કામકાજ છે એ શરૂ છે. અહીંયા જો ગાઈસ આ જે દાદા છે જો કેટલી એજ થઈ ગઈ છે છતાં પણ સેવા કરે છે. જો તમે ખૂબ ધન્યવાદ દેવા પડે, કારણ કે ભાઈ એટલી એજમાં એક ખડે પગે એમને કાર્યરત રહેવું આમાં બહુ એમ કહેવાય કે લાગણીશીલ વાત છે. જોઈ શકો છો અહીંયા આ રીતના બધા જે છે એ હાલ જે વટાણા છે એ ફોલી રહ્યા છે. ગાઈસ અહીંયા તમે જુઓ તો જે આ લસણ છે ને એ હાલ ફોલાઈ રહ્યું છે. આ બહેનો અને માતાઓ દ્વારા છે સરસ મજાનું લસણ જે ફોલાઈ રહ્યું છે હાલ. અને આ બાજુ તમે જુઓ ને તો ટામેટાના છે ને જો તમે એકલા બધા છે ને મોટા મોટા જબલા ભરીને પીડ્યું છે. જોઈ શકો છો આ રીતના છેક સામે સુધીથી લઈ અને આ બધું જે છે ટમેટાનું ભરેલું છે હાલ. સામે પણ તમે જો આ બધું શાકભાજી લીલું પડ્યું છે, મૂળા છે, ફ્લાવર છે, બધી વસ્તુ પડી છે. પછી આ કટા છે એ બટેટાના પડ્યા છે. અત્યારે હાલ ક્વોન્ટિટી છે ને આ આજના માટે શાક છે ને એના માટે લાવેલા છે. બાકી બધું જે કોઠા રૂમની અંદર આ બધું છે ને પડ્યું છે. અને ગાઈસ અહીંયા તમે જો આ જે ચોખા માટેનું છે ને આંધણ તૈયાર થઈ રહ્યું છે અને આની અંદર છે ને ચોખા છે. જો મોટો ટોપ છે એની અંદર ચોખા નાખેલા છે અને હાલ બફાઈ રહ્યા છે. જો તાજે તાજે તો અહીંયા તમે જુઓ તો બધા ડોલના જથ્થા છે. જો આ બધા જે છે પ્રસાદ માટેના ડોલો છે, દાળની છે, શાકની છે, બધી ડોલો છે અહીંયા બધી સાફ ત્યાર થઈ રહી છે. હાલ ડોયા છે. જો બધા માતા બહેનો દ્વારા ને સાફ સફાઈ અત્યારે થઈ રહી છે. જોઈ શકો છો. અને આ રીતના છે ને જે સ્ટોર રૂમ છે ને એની વિશે આ રીતના નવે છે ને અહીંયા સાફ કરવા માટે. તો
રોટલી. હા. એ દાંતવાળી છે. આપણે રસોડા વિભાગમાં છીએ અને અહીંના જે રસોડા વિભાગના જે પ્રમુખ છે કેશુભાઈ ચૌહાણ એ આપણી સાથે છે. તો એમની સાથે આપણે થોડી વાત કરીએ અને આ જે રસોડાની બધી માહિતી છે એમની પાસેથી લઈએ. તો આપણે આજની જે રસોઈ છે એમાં કેવું મેનુ છે? આજનું છે પ્રસાદ, ગાંઠિયા, પછી રોટલી, પછી શાક, દાળ ભાત ને છાશ. અને અંદાજિત આપણે એક દિવસની કેટલા લોકોની રસોઈ છે? એક દિવસની આપણે 10,000 માણસની રસોઈ. 10,000 લોકોની. અને પ્રસાદમાં રોજ એકનું એક જ હોય હા, કે પ્રસાદમાં એક નહીં. પ્રસાદ, ગાંઠિયા, પછી કાલમાં પાછું બદલાય મેન્યુ. એમાં પૂરી અને શાક. પછી છેલ્લા દિવસે આપણે 5 તારીખે પ્રસાદ, ગાંઠિયા, પછી રોટલી, શાક, પછી દાળ ભાત. અને જે બાપુની તિથિ છે એના નિમિત્તે કેટલા દિવસનું આયોજન છે આપણે? આપણે 3 દિવસનું આયોજન નથી છીએ. એમાં આયોજનની તારીખ આવે 3/2 સોમવાર, પછી 4/2 મંગળવાર, પછી 5/2 બુધવાર. પછી અને 5 તારીખે આપણે જે ખોડિયાર જયંતિ છે હા. એના નિમિત્તે કંઈ અલગ છે કરી? હા, ખોડિયારમાંની લાપસી કરવામાં આવે છે. એમાં છે 10 મણની 10 મણની લાપસી કરે. એમાં એક ખોડિયાર જયંતિમાં પ્રસાદ, પછી ખોડિયારમાંની લાપસી, પછી ગાંઠિયા, પછી દાળ ભાત ને શાક. અહીંયા જે સ્વયંસેવક આવે છે એ અંદાજિત આમ કેટલી સંખ્યામાં હશે? પણ એમ જો ભાઈઓ છે એ છત્રી મંડળ છે ને બહેનો છે એ પત્ની મંડળ છે. એ દિને રાત 3 દિવસ સતત સેવામાં એ લોકો આવે છે સેવા. અને જે આપણે શાકભાજીનું આવતું એ બધું એ સેવામાં આવે અમારે છે? શાકભાજીના દાતા છે ધીરુભાઈ ચોથા. એ છે દાતા. 2.5 લાખનું બકાલું થાય એ લોકો. 2.5 લાખ. હા, એમને બકાલામાં 1 રૂપિયો અમે આપતા નથી. એ અમે વર્ષોથી 22મી પૂર્ણ તિથિ છે આજે એની સેવા એનું દાન આવે. આપણે 3 દિવસની જે આપણે રસોડાને ધમધમતું રાખવું હોય એની અગાઉ કેટલા દિવસની તૈયારી કરતા હોય? અમે અગાઉ 4-5 દિવસથી તૈયારી કરવા લગભગ અઠવાડિયાથી અઠવાડિયાથી તૈયારી કાર્યરત છો કરીએ. એક ધારે એમ ને? હા, એમાં લાઇટ વિભાગમાં જાળવા મંડળ છે. પછી આ પ્રસાદ ને ગાંઠિયા બનાવવામાં ગાંડા મંડળ. પછી પ્રસાદ બનાવવામાં નીપ મંડળ છે બટુકભાઈ જોઈ. તો ગાઈસ ખૂબ જ સરસ માહિતી આપી આપણને પ્રમુખ સરે. તો હવે આગળ જઈ અને જે રસોડું છે એ આપણે જોવાનું છે. ગાઈસ હવે છે ને આપણે રસોડું જોયું ને, હવે એક ખાસ વાત કે પ્રસાદીમાં અહીંયા તમે જો તમારે જમવાનો ટાઈમ ન હોય, જમવા ના બેસવું હોય, તમે ખાલી ચાની પ્રસાદી લો ને તો એ તમારે પ્રસાદી જ કહેવાય. અહીંયા જબરદસ્ત ચાનું રસોડું છે. આ રીતના જબરદસ્ત દેશી ચૂલ ઉપર આપણે ચા ઉકળે છે ભાઈ જુઓ. અને આ લોકો સેવા આપે છે ગજબની ભાઈ. 3 દિવસ ખડે પગે અહીંયા જે છે એ ચાની પ્રસાદી તમને લોકોને પાય છે. જો ધન્યવાદ દેવો પડે કારણ કે ભાઈ બાપુની જય. હું છું રાજભા ગોહિલ. અમારા સેવક મિત્ર રણછોડ શેઠ, મારા સેવક મિત્ર સુરતવાળા અને આમ વાઘનગર બાજુમાં દિનેશભાઈ. અમે અમારી આ 22મી પૂર્ણ ગુરુ તિથિ છે 22મી, અને 22મી તિથિ ઉજવીએ છીએ. અને અહીંયા સાથે બાપુ ખોડિયારમાં બેસાડી અને બાપુએ ખોડિયારમાંની પૂજા કરી, આરતી કરી અને સૂર્ય તપસ્યા 22મી પૂર્ણ તિથિ ઉજવાય છે. બાકી અમે 10-15 વર્ષ બાપુ સાથે રહ્યા છીએ. બાપુની સેવા કરવાનો મોકો મળ્યો છે. અને આજે 3 દિવસનો ઉત્સવ હોય અમારો. દર છઠ, સાતમ અને આઠમ વસંત પંચમીની મહિનાની આવે ત્યારે અમારા બાપુની તિથિ આવે છે. 22મી પૂર્ણ તિથિએ લાખો શ્રદ્ધાળુઓ, હજારો શ્રદ્ધાળુઓ જમશે, પ્રસાદ લે. અને અહીંયા અમદાવાદ, સુરત બધા સેવકો આવી અને 3 દિવસ અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને આ જગ્યા ઉપર 3 દિવસ માટે ડાયરો યોજાઈ રહ્યો છે તેના વિશે 3 દિવસ સંતવાણી હોય. એમના કલાકાર 3 દિવસ 4 અલગ છે. શૈલેષ મહારાજ છે, અરવિંદ બાપુ છે, 2 બહેનું છે, પછી બી કાલે છે, માયાભાઈ આહિર છે, પૂનમબેન ગોંડલિયા છે, દેવરાજ નાનો ડેરો દેવરાજ ગઢવી છે, પછી માયાભાઈ આહિર છે. અને ત્રીજા દિવસે કીર્તિદાનભાઈ છે, પોપટભાઈ માલધારી છે, ભગવતબેન ગોસ્વામી છે અને સાગરદાન ગઢવી છે. એવી રીતે અમે 3 દિવસ છે. અને 3 દિવસનું ટેસ્ટ સંચાલક અમારે જીલુદાનભાઈ ગઢવી કરે છે. એ પહેલેથી અમારે સેવક સમુદાયમાં છે એટલે ટેસ્ટ સંચાલક કરે છે. અને 3 દિવસ ડે અને નાઇટ
અન્નક્ષેત્ર અમારું ચાલુ જ રહેશે. બાપુ જીવતા તો અન્નક્ષેત્ર ચાલુ હતું અને 22 વર્ષથી બાપુના પ્રતાપે એક પણ દિવસ અમારે અન્નક્ષેત્ર ચાલુ નથી. એક કોરોના કાળમાં અહીંયા નહોતું ચાલુ, પણ અમે ગામડે ગામડે ફરતા 30 ગામડામાં અમારી બાપુની સેવકોની રિક્ષાઓ લઈને અને અન્નક્ષેત્ર ગામડે ગામડે અમે પહોંચાડ્યું છે. બસ એવી અમારી કાકી બાપુની દયા છે. અને અત્યારે સેવક સમુદાય અમદાવાદ, ગોંડલ, રાજકોટ, વડોદરા બધાથી આવીને 3 દિવસ અહીંયા તન મન ધનથી સેવા કરે છે. જેને જે થાય ફરતેના 100-150 ગામડાઓના મંડળો આવે છે અને બધા મંડળો રાત મહેનત કરીને પોતે બૈરાઓ રોટલી બનાવે, પૂરી બનાવે, શાક બનાવે. બધા મંડળો અત્યારે આવી જાય છે. અમારા 40થી 45 મંડળો બાપુના છે સેવકોના. એમાં બધાના વારા હોય, પણ તિથિમાં અને ગુરુ પૂર્ણિમામાં બધાને હાજર રહેવાનું. બસ જય ખાકી બાપુ, બોલે કાકી બાપુ જય ખાનદાસ બાપુની જય.